What skills need to be successful? એટલે સક્સેસફુલ થવા માટે કઈ સ્કિલ જોઈએ? કઈ સ્કિલ? બરાબર. સક્સેસફુલ થવા માટે કઈ સ્કિલ જોઈએ? ક્યાંથી આવે છે? હાલોલ થી આવે છે. કોના રેફરન્સ થી આવ્યો? કોનો રેફરન્સ છે તારે? મારી ફોઈ છે અહીંયા સેવા કરે છે પણ આવડે અહીંયા નહીં. બરાબર છે. નામ ભૂલી ગયો તારું? સોહમ. હવે સ્કિલ જોઈએ સક્સેસ થવા માટેની. અથવા તને શું લાગે છે કઈ સ્કિલ જોઈએ? સોહમ, કઈ સ્કિલ જોઈએ તને શું લાગે છે? જે બી લાગે આપણે પરીક્ષામાં પાસ શકીએ. સ્પીકિંગ. હવે ધારો કે તારે બોલવું જ છે, હા સમજે ને, પણ તને એઝ ઇટ ઇઝ દેખાય તો બોલાય ને, પણ એઝ ઇટ ઇઝ ના દેખાય તો કેવી રીતે બોલી શકાય? તને જે દેખાય છે એ ટાઈપનું બોલીશ અથવા તો એ ટાઈપનું તું કરી. વાત સમજાય કે ના સમજાય? એટલે બોલવાનો ભાગ છે પણ તને એઝ ઇટ ઇઝ દેખાવો જોઈએ કે ના દેખાવો જોઈએ? શું વાત સમજાય કે ના સમજાય? હવે એઝ ઇટ ઇઝ ના દેખાય તો શું થાય? એટલે તને એઝ ઇટ ઇઝ દેખાય ને જે દેખાય એ તું સાચું માને. તારી વાણી પણ એ ટાઈપની દીકરે બધી છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એને દાખલાથી સમજીએ આપણે કે સોહમ તે જીવનમાં ચોરી ના કરીને જૂઠું ના બોલ્યા હોય તો જૂઠું ના બોલ્યો હોય અને તને કોઈ ચોર કે આનંદ થાય કે ના થાય? ના થાય. ચલો આનંદ ના થાય, ખાલી આનંદ જ ના થાય કે દુઃખ પણ થાય? દુઃખ પણ થાય. ખાલી દુઃખ જ થાય કે એક્શન નું રિએક્શન પણ થાય? રિએક્શન પણ થાય. કેમ થયું આ તને? રિએક્શન થયું, દુઃખ થયું, આનંદ જતો રહ્યો, કેમ થયું આવું બધું? મેં ચોરી નથી કરી અને ત્યાં ચોરી નથી કરી એટલે જુઠ્ઠું નથી બોલ્યું એટલે એના આધારે તારો આ વ્યવહાર બન્યો મન વચન કાયાનો. વાંચો ને એટલે મન વચન કાયાનો વ્યવહાર સ્વતંત્ર નથી, પણ તે જીવનમાં ચોરી નથી કરી, જુઠ્ઠું નથી બોલ્યો અને તને કોઈએ ચોર કીધો એટલે તારો આનંદ જતો રહ્યો, તને દુઃખ લાગ્યું, એક્શનનું રિએક્શન થયું. વાત સમજાય કે ના સમજાય? હવે એને ચોર કીધો તો એમને કીધું હશે કે ખરેખર ચોર છે માટે કીધું હશે? એમને કીધું. હવે આ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું નથી. બરાબર જ લાગે છે. સમજે કે ના સમજાય? તો કે સામાન્ય કોઈ પણ ક્રિયા તારે સ્કિલ સમજવું. ક્રિયા અકારણ ના થાય, કોઈ કારણ હોય તો જ થાય. વાંચો ને, તું વાવમાં જઈને ઓળખ ચોર છું તો ત્યાંથી પ્રતિધ્વનિ એ જ આવે. વાત સમજાય કે ના સમજાય? નકર એમને ના આવે. યદા કે તું દર્પણ સામે ઉભો રહે એટલે તારા વાળ ફેંદાયેલા હોય, વાત સમજાય ને, તો દર્પણ ખરાબ છે કે તું ખરાબ છું? વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ તને ચોર કે છે તો એમને ચોર નથી કહેતો. શું વાત સમજાય ને? તારી સમજણ પ્રમાણે લાગે કે હું ચોર નથી, કારણ કે તને ખબર છે કે મેં જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યો, માટે કોઈ કહે છે એટલે મારો આનંદ જતો રહે છે, દુઃખ જેને એક્શનનું રિએક્શન થાય છે. વાત સમજાય કે ના સમજાય? પણ આ કારણ નથી બનતું. બિંબ હોય તો જ પ્રતિબિંબ હોય. વાત સમજાય ને? હવે આ ક્રિયા થઈ એટલે એ કર્મ ફળ થયું, પણ ક્રિયા એમને નથી થતી. વાત સમજાય કે નહીં? સામે કંઈક હોય પણ તેમ છતાં આપણે ત્યાં સુધી નથી જતા. એટલે આપણી સ્કિલ આટલી જ છે. તને જે સમજાય છે, તને જે દેખાય છે એ જ માને છે, એટલે એ પ્રમાણે તારા મન વચન કાયા થાય છે. એટલે તારી સ્કિલ આટલી જ છે. વાત સમજે ને? અને તને સમજાય કે એને મને ચોર કે જુઠ્ઠો કીધો તો તારો પક્ષ મૂકી શકાય, પણ તારો આનંદ ના જવો જોઈએ. વાત સમજે ને? તો તારે એનો પક્ષ જાણવો પડે. શું વાત સમજાય કે ના સમજાય? હવે એનો પક્ષ જાણે તો એને સાબિત કરવું પડે કે તું ચોર કે જુઠ્ઠો છું. અને સાબિત ના કરે તો તું ચોર જુઠ્ઠો નથી એટલે તારો આનંદ ના જતો રહે, તને દુઃખ ના લાગે અને એક્શન રિએક્શન ના થાય, તો આ તારી સ્કિલ કહેવાય. પણ તું એ રીતે નથી વર્તતો. વાત સમજાય કે ના સમજાય? પેલાએ તને ચોર કીધો અને તું ચોર થઈ ગયો એટલે તું એના પ્રમાણે ચાલ્યો, તારા પ્રમાણે ના ચાલ્યો, તારી સ્કિલ કશું નથી, માઇનસ છે.
શું આમ વાત સમજાય કે ના સમજાય? હવે તને રિપીટ કરે છે કે તું ચોર છું, તો એ કહે છે કે તું એને પૂછીશ તો કે તારા પાછળ કોઈ સ્ટીકર લગાવ્યું છે અને એમાં લખ્યું છે કે ચોર અને જુઠ્ઠો, અને તારી પાછળ લગાવ્યું છે એટલે સોહમ ચોર અને જુઠ્ઠો છે. હવે તું શર્ટ કાઢી અને જોવે અને પછી કાઢી નાખે પછી બોલશે ખરું? હવે તું આખો આ રીતે વ્યવહાર કરે તો તારી સ્કિલ બનીને તું સક્સેસ જા. પણ જો આ રીતે ના કરે કીધું અને તે માની તું અને તારું સુખ જતું રહ્યું અને તને દુઃખ થયું અને એક્શનનું રિએક્શન થયું તો તું ફેલ થઈશ, નિશ્ચયથી ફેલ થઈશ. હવે તેમ છતાં તું સક્સેસ થઈશ તો મનુષ્ય અવતાર તને મળ્યો છે એટલે પૂર્વના કર્મોના હિસાબે પુણ્ય છે, એના આધારે સક્સેસ થઈ. પણ દરઅસલ તારી સ્કિલ નથી, પુણ્ય પુરુષાર્થ. વાત સમજાય કે ના સમજાય? કે સ્કિલ એટલે પુરુષાર્થ. પુરુષાર્થ ક્યારે બને? કે તને ચોર કીધો તો તારું દુઃખ સુખ ના જતું રહેવું જોઈએ, તને દુઃખ ના થવું જોઈએ, એક્શન રિએક્શન ના થવું જોઈએ, તારો પક્ષ મૂકવો જોઈએ, એનો પક્ષ જાણવો પડે. એનો પક્ષ જાણ્યા પછી તને પૂરું કરીને બતાવે કે ભાઈ આ રીતે તું ચોર કે જુઠ્ઠો છું, તું એ કાઢી નાખે, તારું સુખ જવા ના દે, તને દુઃખ ના થાય, એક્શન રિએક્શન ના થાય. આખી આ પ્રક્રિયા તારી બને તો એની સ્કિલ કહેવાય, તો તું સક્સેસ જાય. શું વાત સમજાય કે ના સમજાય? 1% કે 2% સમજાય? 100% સમજાય. વાત સમજાય કે ના સમજાય? હવે સ્કિલને બીજી રીતે સમજીએ કે સોહમ તને ચોર ગમે કે ના ગમે? ના ગમે. હવે ના ગમે એટલે એક પ્રકારનો અભાવ તિરસ્કાર થયો કે ના થયો? એટલે તારી સ્કિલ છે, તારી જે કેપેબિલિટી છે આ નેગેટિવિટીમાં વપરાય. સોમ વાત સમજાય કે ના સમજાય? હવે ચોર તું તારા ના ગમે એટલે જતો રહેશે? સોમ શું કે છે? ના જાય. વાત સમજાય ને? હવે ચોર દુતારો એક વાર 10 વાર તારી પાસે આવે, 100 વાર તારી પાસે આવે, 1000 વાર તારી પાસે આવે, 10,000 વાર તારી પાસે આવે, 1,00,000 વાર તારી પાસે આવે, 10 લાખ વાર તારી પાસે આવે, 1 કરોડ વાર તારી પાસે આવે, તો તારું પ્રેશર વધે કે ઘટે? એટલે પછી તારે હાથ આમ ઉપાડવો પડે કે ઉપડી જાય? ઉપડી જાય. પછી આમ જ રહે કે આમે થઈ જાય? આમે થઈ જાય. આ તારી સ્કિલ થઈ, નેગેટિવ સ્કિલ થઈ, એટલે તું સક્સેસ ના થાય. વાત સમજાય કે ના સમજાય? હવે આ બે વ્યવહાર કર્યા તો એમાં તો બધું નેગેટિવ સ્કિલ ઊભી થઈ ગઈ, એટલે સક્સેસ ના થાય. હવે બે પ્રયત્ન કર્યા એટલે કે હવે આ મગજમારીમાં પડવું નથી, કે આ બધું નેગેટિવિટી સ્કિલ ઊભી નથી કરી, આપણે નેગેટિવ સ્કિલ નથી ઊભી કરી. એટલે કે આ મગજમારીને આપણે જોઈએ એટલે પોલીસને ફોન કરીને પકડાઈ દઈએ, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કે સામે એવું લાગે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. ચોરનો ગુણધર્મ એવો જ છે અને સરકારના કાયદા એવા છે કે એને અમુક સમય પછી જામીન આપવામાં આવે. કારણ કે આ ચોર કાયમનો ચોર નથી, સંજોગ વસાત ચોરી કરે છે, એટલે એને સુધારવા માટેનો ચાન્સ આપે, 1, 2 કે 3 વાર ચાન્સ આપે, પછી એને જરા એ કરે. વાત સમજાય કે ના સમજાય? એટલે અમુક સમય પછી એને જમીન પર છોડે એટલે પાછળ તાફાન તોફાન ચાલુ છે, એટલે પોલીસે પકડાય તોય પ્રોબ્લેમ સોલ્વ ના થાય. વાત સમજાય ને? હવે મન વચન કાયા 3 છે, 3 ઓપ્શન પૂરા થઈ ગયા, એક ઓપ્શન આપવામાં આવે છે, બીજો એક્સ્ટ્રા ઓપ્શન આપવામાં આવે કે તું એની જોડે સત્સંગ કરે, સત્સંગ કરે તું એની જોડે, તો સુધરે કે ના સુધરે? ધર્મની વાતો કરે તો સુધરે? સારી સારી વાત કરે, એને સમજાવે, એને કન્વિન્સ કરે તો સુધરે કે ના સુધરે? ના સુધરે. ફોર એક્ઝામ્પલ કેમ ના સુધરે? દાખલો આપીને સમજાય. એ તો પહેલાથી જ ચોર હતો ને, પહેલેથી જ ચોર હતો, એટલે એનો મિનિંગ કે તું કોઈને વ્યક્તિ તરીકે ચોર માને છે, ચંદુ કે ચંપાને ચોર માને છે. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર ચંદુ ચંપા ચોર નથી. સાચો ને? તું વ્યક્તિ તરીકે માને છે એટલે કે તું પહેલેથી જ ચોર છે એટલે સુધરે નહીં. ખરેખર ચંદુ ચંપા ચોર નથી. સાચો ને? આપણે કહેવત છે સોહમ, સમજાય છે ને? ઇંગ્લિશમાં છે પણ ગુજરાતી સમજાય છે ને જે બોલું છું? હા, તો કે ખરેખર ચંદુ ચંપા ચોર નથી. હા, કરે છે ચોરી પણ ખરેખર એ ચોર નથી. આપણી ગુજરાતી કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે મરે ને. અને બીજી કહેવત છે કે લાલચ બુરી બલા હૈ. વાત સમજાય કે ના સમજાય? એટલે લોભ લાલચ છે માટે ચોર ધોતારા છે.
વાત સમજાય કે ના સમજાય? હવે આપણે બધા ચોર દુતારાને સુધારીએ છીએ કે લોભ લાલચને સુધારીએ છીએ? ચોર દુતારાને સુધારીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? ઘરમાં આપણે પેલું ચોરનું પેલું તાળું રાખીએ છીએ, ખાનું રાખીએ છીએ, ચોર દુતારાને સુધારીએ છીએ. વાત સમજાય? પોલીસને આપણે સિક્યુરિટી તરીકે મૂકી છે, ચોર દુતારાને સુધારવાનો છે. વાત સમજાય ને? કોઈ પણ જીવ લોભ લાલચને સુધારતો નથી. હવે જ્યાં સુધી લોભ લાલચને સુધારતો નથી ને ચોર દુતારાને સુધારતો નથી, એટલે તારી નેગેટિવ સ્કિલ ઊભી થઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે માની લો કે મેં તને ચોર કીધો, વાત સમજાય ને? તો લોભ લાલચ આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે કે અહીંયા જ છે? બોલો. મેં તને ચોર કીધો તો લોભ લાલચ આ બાજુ છે, આ બાજુ છે, તારી પાછળ છે કે અહીંયા છે? અહીંયા છે. આ સમજે ને? એટલે તારે ચોર દુતારાને ખસેડવો હોય તો તારી લોભ લાલચ કાઢવી પડે. ચોર દુતારાને ના ખસેડાય. વાત સમજાય કે ના સમજાય? હવે ચોર દુતારાને ખસેડવા જાય તો તારી નેગેટિવ સ્કિલ થાય એટલે તું સક્સેસ ના થાય. અને એક દાખલાથી સમજીએ કે દર્પણ સામે ઉભો રહ્યો અને તારા વાળ ફેંદાયેલા છે, તો તું દર્પણ પર કાંસકો ફેરવી એટલે વાળ બરાબર થઈ જાય કે ના થઈ જાય? ના થાય. તો કેમ કાંસકો ફેરવવાનો રહે? પોતાના માથે ફેરવવું પડે. હા સમજ? તો એને સ્કિલ કહેવાય. તો તું સક્સેસ જાય. વાત સમજે કે ના સમજાય? એવી રીતે તારે લોભ લાલચ જે છે, ચોર દુતારા જે છે એને ખસેડવા તો લોભ લાલચ કાઢવાની રહે. વાત સમજે ને? હવે લોભ લાલચ શેના આધારે છે? લોભ લાલચ આપણા ઉપર જ આપણે કરીએ. પણ શેના આધારે બની લોભ લાલચ? તારે સ્કિલ સક્સેસ થવું છે. કઈ સ્કિલ એ કરે તો તું સક્સેસ જાય. તો લોભ લાલચ શેના આધારે છે? જે બી લાગે, આપણે પરીક્ષામાં પાસ જ છે, જે બી લાગે બોલવાનું. હું તને પૂછું તો તું કોણ છું તો શું જવાબ આપીશ તું? સોહમ છું. હું સોહમ છું. એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? 1% કે 2% બરાબર છે? 100% બરાબર. 100% બરાબર છે. વાત સમજે? તો કે હું સોહમ છું એ વાક્ય રચના બરાબર છે કે વિચારવા જેવી છે? બરાબર છે. બરાબર છે. વાત સમજે ને? તે ખરેખર તું સોહમ છું કે તારું નામ છે? નામ છે. માય નેમ ઇઝ સોહમ, હુ એમ આઈ. જેમાં મારું માઇક નું સ્ટેન્ડ છે તો સ્ટેન્ડ અને હું જુદો છું. જેમાં મારો ગ્લાસ છે તો ગ્લાસ અને હું જુદો છું. તો તારું નામ સોહમ છે, તું સોહમ નથી. પણ મારું નામ સોહમ અને હું એને બહિર્મુખ દ્રષ્ટિ થઈ. બહિર્મુખ દ્રષ્ટિ છે તો તારી સ્કિલ ડેવલપ કેટલી થશે? પ્રારંભને પુરુષાર્થ કહીશ. અને અંતર્મુખ દ્રષ્ટિ છે તો તું પુરુષાર્થને પુરુષાર્થ કહીશ. એ તારી સ્કિલ બનશે અને તું સક્સેસ થઈ. હવે અત્યારે તું જે સક્સેસ જાય છે, આ સમજે ને? એ પ્રારંભ કર્મથી સક્સેસ જાય છે, પુરુષાર્થ કર્મથી સક્સેસ નથી થતો. પૂર્વની તારી પુણ્ય છે ને એના આધારે ડોક્ટર એન્જિનિયર બને છે. વાત સમજાય કે ના સમજાય? અને આ પુરુષાર્થથી તું ડોક્ટર એન્જિનિયર બનીશ. વાત સમજાય ને? એટલે તારી બહિર્મુખ દ્રષ્ટિ છે, અંતર્મુખ દ્રષ્ટિ જાય તો તારી અંદર ક્રોધ મનમાં એ લોકો જતા રહે, તારી અંદર રાગ દ્વેષ જતા રહે, તારું અજ્ઞાન જતું રહે. જેવું તારું અજ્ઞાન જતું રહ્યું એટલે તારી ફૂલ સ્કિલ ખુલ્લી થઈ. તારે જે થવું એ થઈ શકે, જે થવું એ થઈ શકે. વાત સમજાય કે ના સમજાય? તારે ભગવાન થવું હોય તો થઈ શકાય. તારે ભગવાન થવું છે કે નથી થવું? કેમ આટલી વાર લાગી? જોવામાં આટલી વાર લાગી? બહુ અઘરો પ્રશ્ન કર્યો છે. તારે ભગવાન થવું હોય
ધારો કે ડોક્ટર થયું તો કેટલા વર્ષ લાગે? બે વર્ષ, 1-2 વર્ષ તો કે સામાન્ય રીતે તારે નર્સરી થી ભણીને તમારે ડોક્ટર સુધી થાય એટલે 25-30 વર્ષ લાગે. 25. આ સમજે ને? તો હવે ભગવાન થવા માટે કેટલા વર્ષ લાગે? આ સ્કિલ ઉપર બહુ સરસ પ્રશ્ન કર્યો છે, માટે તને આ પ્રશ્ન વંચાવે. ઇંગ્લિશમાં કર્યો ને પછી ગુજરાતીનો જવાબ બહુ સરસ આવશે. ભગવાન થવામાં કેટલો વાર લાગે? ડોક્ટર થવામાં 25-30 વર્ષ લાગે, તો ભગવાન થવામાં કેટલી વાર લાગે? કેમ શોમાં આટલું બધું વિચારવું પડે છે? ગુજરાતી સમજાય છે ને બરાબર? હા. બહુ સરસ, બહુ સરસ. આખી જિંદગી લાગે. હવે તારે કે આ ડોક્ટર થવામાં 25-30 વર્ષ લાગે ને, તને ડોક્ટર અત્યારે અહીંયા બેઠા બેઠા તને ભગવાન અહીંયા બેઠા બેઠા બનાવી દો. કોઈ વ્રત નિયમ તપ જપ નહીં કરવાનું, ખાલી તારી દ્રષ્ટિ જે અવળી છે અને અવળી દ્રષ્ટિના આધાર જોવે છે એટલે તને લાગે કે આખી જિંદગી લાગે, તેમ છતાં થવાય નહીં. વાત સમજે ને? પણ તને ભગવાન અહીંયા બેઠા બેઠા બનાવી દો. હવે પ્રશ્ન કરું છું, વાત સમજે કે નહીં સમજે? કે ભાઈ મારે ભગવાન થવું છે, તો પહેલા આપણે નેગેટિવ જવાબ આવે કે મારે આ જે પ્રશ્ન થયો હતો ને કેનેડામાં થયો હતો, આવું સરસ વાતાવરણ બન્યું હતું. એકદમ તારા છોકરાઓ કેટલા ગંભીર થઈ ગયા, વિષય ગમ્યો, આ જે પ્રશ્ન પૂછ્યો ને ગમ્યો હતો. એકદમ ગંભીર થઈ ગયા. મારાથી અચાનક જ બોલાઈ ગયું તારે ભગવાન થવું છે, તો પેલો એકદમ જ બોલી નાખ્યો, ભગવાન ભગવાન કેવી રીતે થવાય? તો ઇમ્પોસિબલ, અશક્ય. હવે પહેલી વ્યક્તિએ મને હાથ ના મૂકવા દીધો, મેં બીજી વ્યક્તિને પૂછ્યું કે તારે ભગવાન થવું છે? કે ઇમ્પોસિબલ, અશક્ય. હવે પહેલી વ્યક્તિએ આવો જવાબ કેમ આપ્યો, ઇમ્પોસિબલ, અશક્ય? કે ડોક્ટર થવામાં 25-30 વર્ષ લાગે, તો ભગવાન થવામાં કેટલું વાર લાગે? અશક્ય છે, આખી જિંદગી લાગે તો એ ના થાય. એટલે કરતા પણ હતું એના આધારે એને આ જવાબ આપ્યો કે અશક્ય, ઇમ્પોસિબલ. પછી બીજાને પૂછ્યું કે સાધન સંપન્ન હતો, સુખી હતો, એટલે એને લાગે કે જો ભગવાન થવું તો મારે બધું છોડી દેવું પડે, અને મારે છોડવું નથી. એ ડિપ્લોમેટિક ભાષામાં બોલે છે. વાત સમજાય કે ના સમજાય? ઇમ્પોસિબલ, અશક્ય. પછી ત્રીજાને પૂછ્યું તો ત્રીજાએ તો મારી વાતને જ કાપી દીધી કે ભગવાનને એમના બાજુ પર મૂકી દો. એમ કે વાતો ને કે અમે તો આ બાજુ પર મૂક્યા, કે હું આખી દુનિયામાં ફર્યો છું અને બધા ધર્મનો અભ્યાસ કર્યો છે, સાધુ ભગવંતો, ગુરુ ભગવંતો, મોટા મોટા વડીલોનો અભ્યાસ કર્યો છે, બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. કે એમાંથી એક સાર નીકળે છે કે મનુષ્યને મનુષ્ય થવાનું કીધું છે, પણ જાનવરને જાનવર થવાનું નથી કીધું. અત્યારે ખાલી મનુષ્ય થાય તો બહુ સારું એમ. એટલે એ રીતે મને હાથ ના મૂકવા દીધો. પછી 12-15 વર્ષનો છોકરો હતો, એને મેં પૂછ્યું કે તારે ભગવાન થવું છે? કે હું 1 મિનિટ વિચારીને પછી જવાબ આપું. એટલે 1 મિનિટ વિચારીને પછી કે ના, મારે ભગવાન નથી થવાનું. કેમ? મને પ્રશ્ન થઈ ગયો, કેમ? કે ભગવાન તો બહુ સારા, આનંદ બહુ સારા. કે શું કરે? કે બધાના દુઃખ લઈ લે પછી બધાને સુખ આપે. હવે જો હું ભગવાન થવું તો બધાને મારે દુઃખ લેવાનું, પછી બધાને સુખ આપવાનું હોય. હવે કેનેડામાં સવાર પડે એટલે બધાના દુઃખ લઈ લઉં, સુખ આપું. પછી ત્યાં રાત પડે એટલે ઇન્ડિયામાં સવાર પડે, એટલે ત્યાંથી મારે અહીંયા આવવું પડે. વાંચો ને, બધાને દુઃખ લઈ લઉં અને મારે સુખ આપવાનું. દરેક દેશની અંદર દિવસ રાત અલગ છે, એટલે મને આરામ જ ના મળે, માટે મારે ભગવાન નથી. વાત સમજાય કે ના સમજાય? હવે ચારેય જણાએ હાથ ના મૂકવા દીધો. ચારે જણે હાથ ના મૂકવા દે એટલે પછી પેલું સપોની મામાના જે પેલા પાસા પડે ને, એ પાસા પડ્યા બીજા. મેં કહ્યું તારું નામ શું છે? તો કે તુષાર. તુષાર છું? મને કે આવી રીતે કેમ પૂછ્યો તો? હા, તમને કે ના સમજે? તું શું ભણેલો છું? એન્જિનિયર. મેં તું એન્જિનિયર ભણ્યો છું? મને કે આવી રીતે કેમ પૂછ્યો છો? મેં તું જન્મથી એન્જિનિયર નથી? કે ના, ચોક્કસ કે આ જન્મથી એન્જિનિયર નથી. જે જન્મથી નથી એ થવો હોય તો તારે મહેનત કરવી પડે, પણ જે તું છું ને એ થવામાં કેટલી વાર લાગે? તો કે એમાં કશું જ ના કરવું પડે, છું જ. ગ્રામેટિકલી છું જ, એમાં કશું ના કરવું પડે. જે નથી એ મારે એમાં કરવું પડે બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી ત્યાં આગળ મને અવકાશ આપ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી મેં એને પ્રશ્ન કર્યો
કે આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? શું શું કહે છે? આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? શું કહે છે સોહમ? ફરીથી બોલો question. આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? તો કે આત્મા તો છે જ. એ જન્મતો નથી ને મરતો પણ નથી. અહંકાર જન્મે છે તો અહંકાર મરી જાય છે કે આત્મા મરી જાય છે? અહંકાર મરી જાય છે. એટલે અહંકાર જન્મે છે અને અહંકાર મરી જાય છે. આત્મા જન્મ તો મળતો નથી. એટલે તું છું. બોલો, કઈ મહેનત કરવી પડી ભગવાન જવામાં? તું ભગવાન છું. સાચું ને? હવે આ તારી સમજણ થાય તું છું એટલી સમજણ થાય તો તારી યથાર્થ સ્કિલ ખુલ્લી થાય. એને પુરુષાર્થ કહેવામાં આવે. એટલે પુરુષ થયો તું. હું છું. ગમે તેવી પરિસ્થિતિમાં હું છું. સાચું ને? ચોર છું તેમ છતાં હું આત્મા છું. ખૂની છું તેમ છતાં હું આત્મા છું. પોતાના પર શંકા ના પડે કે હું ખૂની છું. આત્મા ખૂની નથી. આત્મા ચોર નથી. સાચું ને? સોહમ છે અને સોહમે ખરેખર ચોર નથી. એ તો સંજોગના દબાણથી એને ચોરી કરવી પડે છે. સાચું ને? દાખલા તો 1 મહિનાનો ભૂખ્યો હોય તો તને ભૂખ લાગે કે ના લાગે? હવે ખાવાનું મન થાય અને તને ખાવા ના મળે તો શું કરે? તું 1 મહિનાનો ભૂખ્યો હોય તો ચોરી કરે કે ના કરે? એટલે ખરેખર તું ચોર નથી. એ સંજોગથી બન્યો છે. પણ એની જગ્યાએ હું ચોર છું. એટલે ભાઈ એ તો સંજોગથી સોહમે ચોરી કરી છે. હું ચોર નથી. આ તારી સમજણ ઊભી થઈ. એને સ્કિલ કહેવામાં આવે. અને આ તને જીવનમાં સક્સેસ બધા ફિલ્ડમાં આપશે. એજ્યુકેશનની અંદર, સામાજિક વ્યવહારમાં, પારિવારિક વ્યવહારમાં, વૈવાહિક વ્યવહારમાં, આર્થિક વ્યવહારમાં, ધાર્મિક અને આધ્યાત્મિક વ્યવહારમાં તમને બધે સક્સેસ આપશે. એ ટૂંકમાં એવું થયું કે તારી સમજણ બરાબર કરવાની રહી. તારી સામે જે આવે છે સાચું ને એ સાચું નથી. હા. સાચું ને? પણ તને એ સાચું લાગે છે તો એ રીતે તારી સ્કિલ ડેવલપ થશે. અને જે તને દેખાતું નથી એ દેખાશે તો તારી એ રીતે સ્કિલ ખુલ્લી થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ આટલી વસ્તુ થઈ તને જે તો તું અંતર્મુખ થયો એટલે પછી જે સ્કિલ ઊભી થશે એ તું બધામાં તને સક્સેસ મળશે. અને આટલું જ તારે કશું આજે ડોક્ટર થવામાં 25 વર્ષ લાગે છે ને પણ તારે હસતા રમતા તું ડોક્ટર થઈ જઈશ. કારણ કે એક જ વાર જોઈશ ને તને યાદ રહી જશે. કારણ કે તારી અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. બહિર્મુખ દ્રષ્ટિમાંથી અંતર્મુખ થઈ ગઈ. એ તારે સક્સેસ જેવો તો તારી અંતર્મુખ દ્રષ્ટિ જોશે. એટલે હું કોણ છું એ જાણવું પડશે. આ જગતનો કર્તા કોણ છે એ જાણવું પડશે. ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, બંધન શું છે, મુક્તિ શું છે એ જાણવું પડશે. એ જાણી લે તો તારી યથાર્થ સ્કિલ ખુલ્લી થશે અને તને જીવનમાં હર ક્ષણ હર પલ સક્સેસ મળશે. શું આમ સમજાયું કે ના સમજાયું? 1% તો 2%. 100%. How to maintain discipline. હાઉ ટુ મેન્ટેન ડિસિપ્લિન. બરાબર. એટલે શું કહેવા માંગે છે ગુજરાતીમાં? શું કહે છે? શાંતિ કેવી રીતે જાળવી રાખવી? શાંતિ. તો કે તારી જેટલી સમજણ ઊભી થશે એટલી શાંતિ રહેશે. આ સમજાય કે ના સમજાય? અણસમજણ હશે તો અશાંતિ થશે. અણસમજણ હશે તો અશાંતિ થશે. શાંતિની ડિસિપ્લિન. તારી જેટલી સમજણ ઊભી થશે એટલી તારે શાંતિ થશે. તારી અણસમજણ હશે એટલી અશાંતિ થશે. હવે ચકલીને દર્પણ મળે તો શું કરે? ત્યાં કાચમાં માર પડે. તો કે એક ચકલી તમારે એક કાચની ચકલીને ચાંચ મારે. સાચું ને? એને તો હવે કાચની ચકલીને ચાંચ મારે તો કાચની ચકલી મરી જાય કે બહારની ચકલી મરી જાય? બહારની. અશાંતિ થઈ. પાછું ને કે ના સમજાય? હવે તારે શાંતિ જોઈએ, તારે ડિસિપ્લિન જોઈએ તો આ ચકલી જેવું જીવન ના હોય. એટલે તારી સમજણ બરાબર કરવાની રહી. તારી સામે જે આવે છે તને એ જેટલી દેખાવું જોઈએ. એટલે તું આ
ચકલી જે છે એ દર્પણની વાળી ચકલીને ચાંક મળે છે તો તું ડિસિપ્લિનની બહાર જતો રહ્યો, શાંતિની બહાર જતો રહ્યો, અશાંતિ ઊભી થઈ. વાત સમજે કે ના સમજાય? એને બીજી રીતે સમજવાનું રહે. આ પંખો ઉનાળામાં ચલાવો તો સુખ આપે કે દુઃખ આપે? સુખ આપે. સારો કહેવાય કે ખોટો કહેવાય? સારું કહેવાય. હવે આજ શિયાળાની અંદર -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય, આ પંખો ચલાવે તો સુખ આપે કે દુઃખ આપે? સારું કહેવાય કે ખોટો કહેવાય? ખોટો કહેવાય. હવે આ જે સુખ દુઃખ આપે છે, સારો ખોટો છે, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આ સુખ દુઃખ આપે છે, સારો ખોટો છે, પંખો એ બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર છે. તો કે ખરેખર પંખો સુખ દુઃખ આપે છે, ખરેખર પંખો સારો ખોટો છે? તો કે ના, પંખો સુખે નથી આપતો ને દુઃખો નથી આપતો, ને પંખો સારો નથી ને ખોટો નથી. વાત સમજાય કે ના સમજાય? તારી સમજણ એટલે ઉનાળામાં ચલાવે છે એને સમજણ કહેવાય, એ તને સુખ આપે છે. પંખો સુખ નથી આપતો. અને તારી અણસમજણ એટલે તું શિયાળામાં ચલાવે છે એટલે તને દુઃખ આપે છે, એટલે તારી અણસમજણ તને દુઃખ આપે છે. પંખો દુઃખ નથી આપતો. પંખો તો ન્યુટ્રલ છે, સારો નથી, ખોટો નથી, સુખે નથી આપતો, દુઃખે નથી આપતો. સોમ વાત સમજાય કે ના સમજાય? આ તારી સમજણ બરાબર થઈ તો જીવનમાં શાંતિ આવશે. આ તમને કે ના સમજાય? અને ક્યાંય તને પ્રોબ્લેમ નહીં આવે. સમાધાન થયું કે ના થયું? બીજો પ્રશ્ન વાંચો. How to improve confidence? આત્મવિશ્વાસ કે રીતના? આત્મવિશ્વાસ તો તારી સમજણ બરાબર થઈ તો આત્મવિશ્વાસ ખુલ્લો થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? આત્મવિશ્વાસ સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો તારી સમજણને બરાબર કરવાની રહી. હવે તારે આત્મવિશ્વાસ ખુલ્લો કરવો છે. વાત સમજાય કે ના સમજાય? તો તને તલવાર અને પોઈઝન નો ભય લાગે કે ના લાગે? કેમ લાગે? તો કે એનું બંધારણ એવું છે કે એના પરિચયમાં આવે એટલે તમને મારી નાખે ને તમારે મરવું નથી. એટલે તમારો આત્મવિશ્વાસ ડાઉન થઈ ગયો. વાત સમજે કે આત્મવિશ્વાસ ડાઉન થઈ ગયો? આ સમજે કે ના સમજે? હવે તમારી સમજણ તમને ભયભીત કરે કે નિર્ભય કરે? તમારી સમજણ તમને ભયભીત કરે કે નિર્ભય કરે? ભયભીત એટલે આ ડર લાગે ને, ડર, ફિયર. તમારી કોઈ પણ પ્રકારની સમજણ તમને ડર ઉભો કરે, ભયભીત કરે, ફિયર ઉભો કરે કે ફિયર ઉભો ના કરે? ભયભીત. તો કે તમારી સમજણ તમને ડર ઉભો ના કરે, નિર્ભય કરે, અને તમને ભય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી જે સમજણ છે એ સર્વાંશે નથી, અંશે કરીને છે. એટલે પૂર્ણ સમજ નથી, એક લિમિટેડ સમજ છે. એટલે તમને ડર લાગે છે. વાત સમજાય ને? હવે લિમિટેડ સમજ છે ને આધાર થઈ કે હું સોહમ છું એટલે લિમિટેડ સમજ થઈ, અને મારું નામ સોહમ છે ને હું એનાથી જુદો છું, અને હું કોણ છું એ જાણી લીધું, અને કોણ કરતા છે જાણી લીધું, તો તારી અનલિમિટેડ સમજ ઊભી થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે તને તારી જાતને ઓળખી લીધા, સોહમને ઓળખી લીધો, અને કોણ કરતા છે જાણી લીધો, એટલે તારી સમજણ પૂરેપૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? હવે તને ભય કેટલો લાગશે? નહીં લાગે. તો કે તલવાર અને પોઈઝન મારી નાખે છે હકીકત છે, પણ સ્વતંત્ર મારવાની શક્તિ કેટલી છે? એ દોડતું પોઈઝન આવીને મોઢામાં ટપકી પડે છે? ના. તો તલવાર દોડતી આવીને માથાના ધડ વચ્ચે આવીને માથાનું ધડ કાપી નાખે છે? ના. હવે આ સમજણ ઊભી થઈ, કેટલો ડર લાગશે? આ સમજણ ઊભી થઈ ગઈ, હવે કેટલો ડર લાગશે તને? નહીં લાગે. હવે આ સમજણ ઊભી ડર નહીં લાગે, તારો આત્મવિશ્વાસ આખું ડેવલપ થયો. આ સમજાય કે ના સમજાય? તારો આત્મવિશ્વાસ કેમ નથી? કે તું ભૂલથી ભરેલો છું. તારી સમજણ ભૂલવાળી છે, એટલે તને તારા ઉપર વિશ્વાસ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે જેટલી તારી ભૂલો જોઈશ અને ભૂલો ભાંગીશ
એટલો આત્મવિશ્વાસ ખુલ્લો થશે. આ સમજે ને કે આ જગતમાં કોઈ ભૂલવાળો હશે ખરો? શું હમ બધા જ ભૂલવાળા. બધા જ ભૂલવાળા છે. આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર. તો કે આ જગતમાં કોઈ ભૂલવાળો નથી. અને ધારો કે ભૂલવાળો છે તો કેવળ આપણે જ ભૂલવાળા છે. આ સમજણ ઊભી થશે હશે ને તો આત્મવિશ્વાસ ઊભો થશે. ફોર એક્ઝામ્પલ, વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? આમાં પલળી તો વાંક કોનો? શું વાંક આપણો? આપણે પલાળવાનું. આ પલળવાને પણ કામ તો કરવું જ પડે વરસાદમાં. તો વાંક કોનો? આપણો. તો શું વાંક આપણો? શું વાંક આપણે? આપણો પલળ્યા તો શેના આધારે આપણે પલળ્યા? ઉપયોગ કર્યો એના આધાર ના પડ્યા કે ના ઉપયોગ કર્યો માટે પલળ્યા? કઈ વસ્તુનો ઉપયોગ ના કર્યો? છત્રી. છત્રીનો. એટલે વરસાદ બગડેલો છે કે તું બગડેલો છું? ભૂલવાળો વરસાદ છે કે તું છું? એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો ભૂલ કોની? શું તારી ભૂલ છે? ઓળવાનું ના. ઓઢવાનું કે ગરમ કપડા તે પહેર્યા નહીં. એટલે આ જગતમાં કોઈ ભૂલવાળો છે ખરો? આ જગતમાં કોઈ ભૂલવાળો નથી. અને તમને ભૂલવાળો લાગે છે કે તમે ભૂલવાળા છે એ સમજાઈ ગયું તો શું તારો પ્રશ્ન હતો? How to build confidence. આત્મ કોન્ફિડન્સ આવીને ઉભો રહેશે. એ તારી ભૂલ ભાગી તો આત્મ કોન્ફિડન્સ આવીને ઉભો રહેશે. શું કહે છે? સેલ્ફ કોન્ફિડન્સ કહે છે ને? Confidence જ લખ્યું ખાલી. કોન્ફિડન્સ જ લખી દે. વાત તમને ક્યાં સમજાય? એટલે આ તને ખ્યાલ આવે ને, આ જગતમાં તારે એવું ડિસિઝન આવવું જોઈએ કે ભૂલવાળો હું એકલો જ છું. બહાર બધા નિમિત્ત તરીકે છે, તમને મદદ કરે છે તો નિમિત્ત તરીકે છે. કોઈ બે લાફા મારે છે તો નિમિત્ત તરીકે છે. ભૂલવાનું નથી. તમારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે. એને એક દાખલાથી સમજાવો. અચાનક તારે કોઈને લાખ રૂપિયા આપવાના છે, તારી પાસે પૈસા છે પણ બધા ડિપોઝિટ કરેલા છે. હવે ઉપાડી લે તો તારે વ્યાજ જતું રહે, પણ તારી બજારમાં શાક છે. વાતો ને કે ના સમજાય? શાક છે એટલે તું લાગે કે ભાઈ મારા 15 દિવસ પછી આ મેચ્યોર થશે આ ડિપોઝિટ, તો હું ઉપાડી દે તો વ્યાજ જતું રહે. એટલે તારી બજારમાં શાક છે એટલે ઉધાર લઈને પેલાને આપી દે અને પેલાને કહું મહિના પછી તને આપી દે. હવે 2 દિવસ પછી સંજોગ એવા બદલાઈ ગયા કે 10 વર્ષ સુધી સામેની વ્યક્તિને તું પૈસા આપતો નથી. તે તારી જોડે સારો વ્યવહાર કરશે કે નહીં કરે? કેમ નહીં કરે? 1000 વર્ષ સુધી પૈસા. કે મહિનામાં આપવાના તેના બધા 10 વર્ષ સુધી પૈસા ના આપ્યા એટલે તારી ભૂલના હિસાબે એને ખરાબ વ્યવહાર કરવો પડે છે કે સ્વતંત્ર કરે છે. તારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે. એટલે એ ભૂલવાળો છે કે તું ભૂલવાળો છો? તું ભૂલવાળો છો. વાત સમજે કે ના સમજાય? હવે આ તને સમજાય કે તારી ભૂલ છે, ભૂલ વિનાનો થઈ ગયો તો આત્મ કોન્ફિડન્સ આવીને ઉભો રહેશે. સેલ્ફ કોન્ફિડન્સ આવીને ઉભો રહેશે. તને તારા ઉપર વિશ્વાસ રહેશે. હજી તને તારા ઉપર વિશ્વાસ જ નથી. તું કોઈના પ્રમાણે ચાલે છે. તે જીવનમાં ચોરી નથી કરી પણ કોઈ ચોર કે છે તારું આનંદ જતો રહે છે, દુઃખ થાય છે, એક્શનનું રિએક્શન થાય. અને જેવું તને આ થશે, તારી ભૂલ ભાગી લઈશ તો તને તારા ઉપર વિશ્વાસ ઉભો થશે, આત્મવિશ્વાસ ઉભો થશે. સમાધાન થયું કે ના થયું? 1% કે 100%? 100%. How to use time perfectly. હાઉ ટુ યુઝ ટાઈમ પરફેક્ટલી. એટલે શું કહેવા માંગે છે ગુજરાતીમાં? સમયને કેવી રીતે સાચવવું? હા સમયને કેવી રીતે કરવો જોઈએ? હા પરફેક્ટલી. પરફેક્ટલી કેવી રીતે ઉપયોગ કરવો? તો કે તને જે બી વસ્તુનું મહત્વ સમજાશે, જેટલી એની વેલ્યુ થશે તો તું સમયનો યથાર્થ સદુપયોગ કરી શકીશ. સમયની તને વેલ્યુ સમજાશે તો સમયનો તું યથાર્થ ઉપયોગ કરી શકીશ. હજી તને સમયનો વેલ્યુ જ નથી, કિંમત જ નથી. એને એક દાખલાથી સમજવું. ન્યૂઝપેપર પણ એક પેપર જ છે કે બીજું કઈ છે? પેપર. અને 500 રૂપિયાની નોટ પણ એક પેપર જ છે ને? તો 500 રૂપિયાની નોટ કચરા પેટીમાં નાખી દે કે ના નાખી દે? તો કેમ ના નાખી દે? વેલ્યુ વધારે. એની વેલ્યુ છે. અને ન્યૂઝપેપરની વેલ્યુ કેટલી છે? નથી વાંચી ત્યાં સુધી. અને જો વાંચ્યા પછી ડસ્ટબિનમાં કે પશ્ચિમમાં મૂકી દે કે ના મૂકી દે?
એટલે તને કેટલી વેલ્યુ છે સમયની એના આધારે આ તને હેલ્પફુલ થાય સમય. આ સમય ને કે સમયની વેલ્યુ જબરજસ્ત છે. વાત સમજે કે ના સમજે? એટલે વેલ્યુ સમજાવી જોઈએ. જેટલી તું એની વેલ્યુ કરીશ એટલો એનો વ્યવસ્થિત ઉપયોગ થશે, સદુપયોગ થશે સમયનો. વાત સમજે ને? એટલે કે સમયને બગાડ્યો તો સમય તને બગાડશે, સમય બગાડાય નહીં. વાત સમજે કે ના સમજે? એટલે એની વેલ્યુ તને હોવી જોઈએ. એ સમયની વેલ્યુ સમજાઈ ગઈ તો પછી તું સમયનો સદુપયોગ કરી સમય બગાડીશ નહીં. સ્વયં સમાધાન થયું કે ના થયું? બીજો પ્રશ્ન. How to stop nervousness? શું કહે છે? હાઉ ટુ સ્ટોપ નર્વસનેસ એટલે અંદરથી ગભરાઈ જઈએ ને એ બધું કેવી રીતે ઓછું કરવું? આ તને જે બધા દાખલા આપ્યા અને તારી સમજણ બરાબર થાય તો પછી નર્વસનેસ લે કરી. આ તારી સમજણ બરાબર થઈ જાય પછી કોઈ ડિપ્રેશન કે એલિવેશન આવે ખરું? ડિપ્રેશન એલિવેશન ના આવે. એટલે કોઈ પણ રીતે તારે આ બધામાં પરફેક્ટ થવું હોય તો તારી સમજણ બરાબર કરવાની રહી. હવે વેલ્યુ ડોક્ટરની વધારે છે કે તારી સમજણની વેલ્યુ વધારે છે? તું કરોડપતિ થાય એની વેલ્યુ છે કે તારી સમજણની વેલ્યુ કરોડપતિ કરતા પણ વધારે છે? કે તારી સમજણ ભૂલ વિનાની થઈ એની વેલ્યુ વધારે છે. એટલે તારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તારી નર્વસનેસ જતી રહેશે, એટલે ડિપ્રેશન એલિવેશન જતું રહેશે. ડિપ્રેશન એલિવેશન જતું રહેશે. વાતું ને ક્યાં સમજ? જ્યાં સુધી તારી સમજણ ભૂલવાળી છે તો તમને ડિપ્રેશન એલિવેશન આવશે. વાતું ને ક્યાં સમજાય? અને એ ભૂલ વિનાની સમજણ થઈ ગઈ તો ડિપ્રેશન એલિવેશન નીકળી જાય. જેટલી તું તારી ભૂલ ભાંગીશ, આ જગતમાં ભૂલવાળો કેવળ હું જ છું, બીજા બધા નિમિત્ત તરીકે છે, અને હું જ ભૂલવાળો છું તો તારી નર્વસનેસ જતી રહેશે, તારું ડિપ્રેશન એલિવેશન જતું રહેશે. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે તારે તારી સમજણને ભૂલ વિનાની કરવાની છે. હવે તારી સમજણ ભૂલ વિનાની કેવી રીતે થાય? તો કે તારા જીવનમાં હંમેશા પ્રશ્નો હોવા જોઈએ. અને તું પ્રશ્ન કોઈને કરીશ તો તને જે ખુલાસા કે સમાધાન મળશે એટલે તારી સમજણ બરાબર થશે તો પછી તને નર્વસનેસ કે ડિપ્રેશન કે એલિવેશન નહીં આવે. પણ તારે જીવનમાં પ્રશ્નો હોવા જોઈએ. તારું જીવન પ્રશ્ન હોવો જોઈએ, પૂર્ણ વિરામ વાળું ના હોવું જોઈએ. પાછું ને જો પૂર્ણ વિરામ મને આવડે છે એટલે પૂર્ણ વિરામ થઈ ગયું. પાછું ને પણ તારું જીવન પ્રશ્ન વાળું હશે તો તું સક્સેસ છે. કારણ કે પ્રશ્ન હશે એટલે તું કોઈને પૂછીશ એટલે તને જે ખુલાસા કે સમાધાન મળશે એટલે તારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વાતું ને કે ના સમજાય? સામાન્ય રીતે આપણું જીવન પૂર્ણ વિરામ વાળું છે. હું કંઈક જાણું છું એને કંઈ ખબર નથી પડતી, આ પૂર્ણ વિરામ વાળું છે. એને ખબર નથી પડતી એટલે તને ખબર પડે એટલે પૂર્ણ વિરામ. તું પ્રગતિ નહીં કરી શકે, સ્વાધ્યાય નહીં કરી શકે, પુરુષાર્થ નહીં કરી શકે. હતું ને? તું પ્રશ્ન કરીશ તો પ્રશ્ન તો તું કરીશ એટલે સામેનાને પૂછીશ એટલે જવાબ આપવો પડશે અને તને ખુલાસા મળશે. ને પછી તે તું જે રીતે વર્તીશ તો તને એ પ્રોબ્લેમ નહીં આવે. સમાધાન થયું કે ના થયું? બોલો હવે બીજો કઈ પ્રશ્ન? થઈ ગયો. જય સત.